બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ડીસામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે પાણીના ધસમસતા પ્રવાહના કારણે રેલવેના ટ્રેકો ધોવાવાની ઘટના પણ સામે આવી છે। જે રીતે છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, તેને જોતા બનાસકાંઠામાં સૌથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તેના કારણે બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે રેલવે ટ્રેકો પણ ધોવાયા છે, જેના કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે। તો બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે ડીસામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। તો આ સાથે જ ભારે વરસાદને કારણે બનાસકાંઠાના રેલવે ટ્રેકો પણ ધોવાતા રેલવે વ્યવહારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે તંત્ર ખોરવાઈ ચૂક્યું છે। કેટલીક ટ્રેનો મોડી પડી છે, તો કેટલીક રદ કરવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકો ધોવાવાની ઘટના સામે આવી છે। તો બનાસકાંઠાના વરસાદને કારણે ડીસામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। તો આ સાથે વધુ માહિતી આપવા માટે પરેશ પઢિયાર જોડાઈ ગયા છે। તો પરેશ, જણાવશો, જે રીતે બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ડીસામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસ શિવાંગી, બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં છેલ્લા 36 કલાકથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બનાસકાંઠા ડીસામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। પૂરના કારણે બનાસકાંઠા ડીસાના બધા જ ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગામડાઓમાં 5 થી 7 ફૂટ પાણી ભરાઈ જવા પામ્યું છે। ત્યારે બનાસકાંઠાના જેનાલ ગામમાં, ડીસા તાલુકાના જેનાલ ગામમાં રેલવે ટ્રેક આવેલો છે, રેલવે ટ્રેક પણ ધોવાઈ જવા પામ્યો છે। રેલવે ટ્રેક ધોવાઈ જવાના કારણે હાલ ટ્રેનો રદ કરવામાં આવી છે। બનાસકાંઠાથી રાજસ્થાન જતી જે ટ્રેનો છે તે બધી ટ્રેનો રદ કરવામાં આવી છે। જે રીતે પાણી બનાસકાંઠામાં પાણી આવ્યું છે, ખાસ કરીને ડીસામાં જે રીતે તળાવો ઓવરફ્લો થયા છે, ઘણા બધા તળાવો ફૂટવાના જે બનાવો બન્યા છે, તેના કારણે ઘણા બધા ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। કેટલીક જગ્યાએ તંત્ર ત્યાં પહોંચી શકતું નથી। હાલ વરસાદ અને વાવાઝોડાના કારણે તંત્ર ત્યાં પહોંચવામાં બહુ મુશ્કેલી ઉભી થાય છે। ડીસામાં એરફોર્સનું જે હેલિકોપ્ટર છે તેને ઉડાન ભરવામાં પણ બહુ મુશ્કેલી થાય છે, કારણ કે હાલ બચાવ કામગીરીમાં પણ ઘણી બધી અડચણો આવી રહી છે। જી પરેશ, આભાર।